નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર શહેર અને જિલ્લાને ₹430 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી છે. જ્યાં જણાવી દઈએ કે જામનગરમાં 2 શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સભાગૃહ, ફ્લાયઓવર, MP શાહ મેડિકલ કોલેજ ખાતે 2 બોયઝ હોસ્ટેલ અને ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજનું અપગ્રેડેશન અને બાંધકામ સહિતની સુવિધાઓનો ઉમેરો થશે. અને ત્યારે કાર્યક્રમમાં પ્રભારી મંત્રી, કૃષિ મંત્રી, સાંસદ, ધારાસભ્યો, જામનગર કોર્પોરેશન અને જિલ્લાના ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ 2005માં શહેરી વિકાસનો જે પાયો આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ નાયકો આપણે સૌ 2005માં શહેરી વિકાસનો જે પાયો આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ નાયકો એ વિકાસ યાત્રાના ક્યાંક જામનગર શહેરમાં આપણે સૌ સાક્ષી પણ બન્યા છીએ અને સહભાગી પણ બન્યા છીએ. સમગ્ર વિશ્વમાં જેની ઓળખ છે આપણા બનાસકાંઠા, બાંધણી અને ઓઇલ રિફાઇનરી અને આયુર્વેદિક ક્ષેત્રે જેને ચોથી કાશીનું બિરુદ મેળવ્યું છે એવું આપણું જામનગર જિલ્લાનો વિકાસની દિશામાં સતત હરણફાળ પડી રહ્યો છે. આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે આજે 2 વાત કે ભાઈ આજે ગઈકાલનો તમે આ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ 1992 કદાચ 92માં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના હાથમાં તિરંગો હતો. ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રીના સુશાસન દાયિત્વના 11 વર્ષ પૂર્ણ થયા છે અને આ 11 વર્ષનો કાલખંડ સેવા, સમર્પણ અને સુશાસનનો બની રહ્યો છે. તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા, સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકીકરણને પ્રાથમિકતા આપી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર મોટા માળખાઓ ઊભા કરી દેવા એવી પ્રણાલીને આદરણીય વડાપ્રધાન શ્રીએ ધડમૂળથી બદલી. આ તરફ હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ ગીર સોમનાથની. તો ગીર સોમનાથ, ન્યૂ સોમનાથના ધારાસભ્યે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. જ્યાં જણાવી દઈએ કે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ર લખ્યો અને વેરાવળ પાટણ વિસ્તારમાં ચાલતા બેફામ દારૂ, જુગાર, ડ્રગ્સ સહિતની પ્રવૃત્તિ બંધ કરવા માટે રજૂઆત કરી છે. અને ત્યારે વિમલ ચુડાસમાએ પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જણાવી દઈએ કે 16 મે ગુજરાતના ડીજીપીને પણ રૂબરૂ મળી અને રજૂઆત કરી હતી અને ત્યારબાદ રજૂઆત બાદ પણ કોઈ એક્શન ન લેવાતા ફરી ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. મારું નામ વિમલ ચુડાસમા છે. ન્યૂ સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે થોડા દિવસો પહેલાં મેં ગીર સોમનાથના એસપી શ્રીને પત્ર લખેલો કે વેરાવળ પાટણ ભીડિયામાં જાહેરમાં વિદેશી દારૂ, ડ્રગ્સ, ક્રિકેટ, સટ્ટો અને જુગાર અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે. ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે ભાઈ સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અને એસપીને પત્ર લખવા છતાં પણ એ ધમધમતું ચાલી રહ્યું. ત્યારે મેં આ ગુજરાતના ડીજીપી શ્રીને પણ રૂબરૂ મળેલો અને ધ્યાન દોરેલું અને એ સમયે જાહેરમાં જે વિદેશી દારૂ જે જાહેરમાં વિતરણ થતું હોય એનો વિડીયો પણ મીડિયા મારફત બતાડવામાં આવેલો અને એ રીતે થતું હોય કે જાણે કે કોઈને પોલીસ તંત્રનો ડર જ નથી અને પોલીસ તંત્રનો ડર નથી. ત્યારે ડીજીપીસીને મેં કીધું ત્યારે થોડાક સમય સુધી આ બંધ કરવામાં આવ્યું. ફરી એ ધમધમતું જે પહેલાં ચાલુ હતું એવી રીતે ચાલુ કરવામાં આવેલું છે
ત્યારે મારે એ સમજવું પડશે કે આ આટલું જાહેરમાં ધમધમતું ચાલુ હોય એનો મતલબ કે આના બુટલેગરો છે એ પોલીસ તંત્રને મોટા પાયે હપ્તા આપે છે. પોલીસ તંત્ર હપ્તા લેતું હોય તો જ જાહેરમાં ચાલુ થતું હોય અને કંઈ કહેતા ન હોય. અને મારા યુવા ધન આ જે યુવાનો છે આ જાહેરમાં વિદેશ દારૂ કે ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે, જુગાર અને ક્રિકેટના સત્તા તરફ વળી રહ્યું છે. નાનો ગરીબ માણસ છે એ યંત્ર નામની ગેમમાં પૂરેથી મજૂરી કરે અને એનો મજૂરી યંત્ર નામની ગેમમાં એની મજૂરીના રૂપિયા વાપરી નાખતો હોય છે. ત્યારે આજે યુવા ધન, મારી નેવું સોમનાથનું યુવા ધન નશા તરફ જઈ રહ્યું છે, વિદેશી દારૂ ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે, જુગાર તરફ જઈ રહ્યું છે અને ક્રિકેટ સટ્ટા તરફ જઈ રહ્યું છે. ત્યારે મારે એટલું કહેવામાં આવે છે કે આ તમામ વસ્તુ પોતે આના કારણે પોતે જે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય એ તમામ આ નશાના રવાડે ચડી ગયા છે. આના કારણે મારા વિસ્તારના ઘણા યુવાનોએ આત્મહત્યા પણ કરી છે. એટલે ફરી આત્મહત્યા ન કરવી પડે આ યુવાનોને મારા વિસ્તારના, એટલે તાત્કાલિક ધોરણે મેં ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે. હું રૂબરૂ પણ મળવાનો છે અને ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે અને જે બુટલેગરો દ્વારા કરવામાં આવે એની પર કાર્યવાહી કરવામાં આવે અને જે પણ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એની ઉપર પણ યોગ્ય. તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકાના ₹11.96 કરોડના 16 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જણાવી દઈએ કે શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગ, કેન્દ્રીય મંત્રી અને પોરબંદર જિલ્લાના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થળે તાજાવાલ હોલ પોરબંદર ખાતે પોરબંદર શહેરી કક્ષાનો સેવા સેતુ મેડિકલ કેમ્પ અને ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને ત્યારે જણાવી દઈએ કે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમ એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો સામાન્ય અને મધ્યમ વર્ગ માટેના વિકાસનો સંકલ્પ છે. અને સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોના રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની સેવાઓ જે છે તે એક જ જગ્યાએ મળી રહે છે. તો હવે આ તરફ આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જણાવી દઈએ કે વડોદરામાં ધીમી ધારે કોરોનાની એન્ટ્રી થઈ રહી છે. આજે વધુ 14 કેસો નોંધાયા છે અને ત્યારે કુલ કોરોના કેસોની સંખ્યાની આપણે વાત કરીએ તો 20 પહોંચી ગઈ છે. અને ત્યારે તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને શહેરના ભાયલી, છાણી, રામદેવનગર અને દિવાળીપુરા સહિતના વિસ્તારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. અને કોરોનાની એન્ટ્રી થતાં જ આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે અને લોકો સાવચેતી રાખે તે જરૂરી બન્યું છે. અને તેમજ તંત્ર દ્વારા પણ લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. વડોદરામાં જે રીતનું બાકી મહાનગરપાલિકાઓમાં પણ કેસીસ રિપોર્ટિંગ કરી રહ્યા છે, અત્યારે આજના લાસ્ટ રિપોર્ટિંગ પ્રમાણે 20 કેસીસ થયા છે. ક્યુમ્યુલેટિવ નંબર ઓફ કેસીસ 20 કેસીસ થયા છે. પ્રાથમિક રિપોર્ટમાં એ માઇલ્ડ ક્રોનિક એક્ટિવિટી તરીકે રિપોર્ટ કરવામાં આવ્યું છે અને અમુક લોકો હોમ આઇસોલેશનમાં છે, અમુક લોકો હોસ્પિટલાઇઝ છે. પણ અત્યારે જે અમે વેક્સિનેશન્સ પણ જે પહેલાં ડોઝીસ લીધા છે એનું ફોલોઅપ પણ અમે કરી રહ્યા છે. એના ઉપર હાલ જે હેલ્થ જોઈ રહ્યા છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડેપ્યુટી MOHનો ટીમ એના ઉપર સતત વોચ રાખી રહ્યા છે. અમે આ રિપોર્ટ્સ છેલ્લા 3 દિવસથી રિપોર્ટ્સ પણ ડેઇલી અપડેટ્સ માંગવાનું શરૂ કર્યું છે. હાલ આમ જોવા જાય તો સંખ્યા બહુ વધારે નથી બાકી સિટીઝ જેવા, પણ ટીમ ઇઝ ઓન એલર્ટ. આ કેસીસ, નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે અને સિવિયરિટી ઓફ ધ કોવિડ કેસ પણ એનું એનાલિસિસ કરી રહ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇટ ઇઝ અ માઇલ્ડ સ્ટ્રેન, પણ જરૂરત પડે તો આની અંદર વધારેનું લુકઆઉટ કરવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. હાલ પૂરતું વી આર જસ્ટ કીપિંગ અ વોચ ઓન ધી નંબર ઓફ કેસીસ. એટલે ક્યુમ્યુલેટિવ કેસ આજે છેલ્લે સાંજ સુધી 20 કેસીસ આવી ગયું છે. એટલે રિપોર્ટ્સ કાંઈ બી લઈ રહ્યા છે, કોણ હોમ આઇસોલેશનમાં છે અને કાંઈ બી એક ટેગિંગ કરીને પણ વોચ રાખી રહ્યા છે. અને અમુક હોસ્પિટલ્સમાં પણ એડમિટેડ છે, પ્રાઇવેટ અને સરકારીમાં. એઝ ઓફ નાઉ વી આર નોટ ઇન અ પોઝિશન ટુ કમેન્ટ, પણ કેસીસ વધે તો એની ઉપર નેક્સ્ટ એક્ટિવિટી જે રાજ્ય સરકાર તરફથી અને હેલ્થ ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે અમે કરવાનું રહેશે. જ્યારે પણ એક કન્ટામિનેટેડ ડિસીઝ, અધરવાઇઝ કમ્યુનિકેબલ ડિસીઝીસ જ્યારે આવે ત્યારે ICMR એનું ગાઈડલાઇન બહાર પાડતું હોય છે.
અત્યાર સુધી એવું ક્રિટિકલ આવ્યું નથી અને રાજ્ય સરકાર તરફથી પણ અમે આ ગાઈડલાઇન્સ રાહ જોઈ રહ્યા છીએ. એઝ અ લોકલ આઇસોલેશન સિટી અમે આ ગાઈડલાઇનની બહાર જઈને કે અલગ એક્ટિવિટી કરવાના નથી, એટલે બહુ ચિંતા કરવાની ઇસ્યુઝ નથી હાલ પૂરતો. પણ જ્યારે પણ ગાઈડલાઇન્સ બહાર આવે, કદાચ સિવિયરિટી વધે, સ્ટ્રેઇન વધે, સ્પ્રેડ વધે, ત્યારે ગાઈડલાઇન્સ જે આવશે એને ગાઈડલાઇન પ્રમાણે અમે અમલીકરણ કરીશું. હાલ પૂરતું અમે વિધાઉટ ગાઈડલાઇન્સ આની અંદર બહુ વધારે નથી કરતા, મોસ્ટલી આઇસોલેશન અને ટ્રીટમેન્ટની ઉપર ફોકસ કરીએ. તો આ તરફ વાત કરીએ હવે આગળ આપણે, તો ગાંધીનગર એલસીબી દ્વારા એક મોટી કાર્યવાહી જોવામાં મળી હતી. જ્યાં જણાવી દઈએ કે મેટ્રો કેબલ ચોરી કરતી આંતરરાજ્ય જે ગેંગ છે તે પકડાઈ ગઈ છે. આ હાલ મોટી સફળતા છે, જેમાં જણાવી દઈએ કે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી અને સાયબર ક્રાઇમ ટીમે સંયુક્ત ઓપરેશનમાં મેટ્રો સ્ટેશનોમાંથી જે કેબલ ચોરી કરતી જે આંતરરાજ્ય ગેંગો છે તેનો પર્દાફાશ કર્યો છે. અને આ ગેંગ ગાંધીનગર, અમદાવાદ, પુણે, દિલ્હી અને મહારાષ્ટ્રના અન્ય ભાગો સહિત દેશના ઘણા મોટા શહેરોમાં સક્રિય હતી. અને ત્યારે પોલીસે ગેંગના 4 મુખ્ય સભ્યોની ધરપકડ કરી છે. ત્યારે જણાવી દઈએ કે મુશરફ, ઇરશાદ, મુલ્તેજા, રાશિદ ઉર્ફે ઇશાક, ઇસ્માઇલ ધોબી, રાશિદ અંસારી, ઇરશાદ મલિક અને આ ગેંગમાં કુલ 11 સભ્યો હોવાનું બહાર આવ્યું છે, જેમાંથી 7 હજુ પણ ફરાર છે અને તેમને શોધવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી રહી છે. અને અત્યાર સુધીમાં આ ગેંગ સાથે સંકળાયેલા 35થી વધુ બનાવો પ્રમાણિત થયા છે. ત્યારે હાલ આપણે વાત કરીએ તો પોલીસે આ મોટી માત્રામાં મોંઘા મેટ્રો લાઇન કેબલ જપ્ત કર્યા છે અને આ ગેંગની ધરપકડથી મેટ્રો બાંધકામ પ્રોજેક્ટ્સને લાખો રૂપિયાનું નુકસાન થતું અટકી ગયું છે. ત્યારે મેટ્રો પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી એજન્સીઓએ ગુજરાત પોલીસની તત્પરતા અને ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી છે. અને તમને જણાવી દઈએ કે આ જે ગેંગ છે તે મેટ્રો રાજ્યમાં ચોરીઓ કરતી હતી અને ચોરાયેલા માલ રાખવા માટે ગાંધીનગરના કાલોલમાં એક ખાનગી મકાન ભાડે રાખીને અને ગોદામ બનાવવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગર જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે આ લોકો ચોરાયેલો જે માલ છે તેને વેચવાના હતા, પરંતુ તે જ સમયે એલસીબીએ દરોડો પાડીને અને તેમના પ્લાનને નિષ્ફળ બનાવ્યો છે. ત્યારે ગાંધીનગર પોલીસે 18 લાખ રૂપિયાનો ચોરાયેલો માલ જપ્ત કર્યો છે. गांधीनगर पुलिस द्वारा अंतरराज्य में ऑपरेट करता एक बड़ा मेट्रो वायर चोरी गैंग को पकड़ा है. ये गैंग मोस्टली मेट्रो स्टेशन जहाँ पे मेट्रो ट्रेन जहाँ यूज करते थे वहाँ घूमते थे. एक शहर में 2-3-4 महीना रुकते थे अपना जरूरत के हिसाब से या स्कोप के हिसाब से. फिर वहाँ पे गुना पूरा करके फिर वो शहर छोड़ के दूसरे शहर में जाते थे. लगभग ये डिटेक्शन दरमियान हमारा ये मतलब एक्सपेक्टेशन ये कि कुल 1,100 के आसपास गुना हम डिटेक्ट कर पाएंगे इससे. अभी तक 35 गुना के इंफॉर्मेशन पुलिस के हाथ आए हैं. उसमें 12 गुना पुणे का है, 6 गुना बॉम्बे पनवेल का है, 3 गुना अपना गुजरात स्टेट का है, फिर कुछ गुना भोपाल और इंदौर का भी है. दिल्ली का 14 ऑफेंसेस अभी डिटेक्ट किए हैं. बाकी दिल्ली से भी टीम आया है तो उनका लगभग 100 ऑफेंसेस अनडिटेक्ट है. उसको अभी इसके साथ मैच करके हम कोशिश करेंगे और गुना डिटेक्ट करने का. पुणे के साथ भी हमारा संकलन चालू है. वहाँ पे भी हमारा अभी तक इंफॉर्मेशन जो मिला उसमें 38 ऑफेंसेस दाखिल हुआ है. कुछ अर्जी पे है पिछले 1 साल. सर ये किस तरह से चोरी को अंजाम देते थे? ये जो मेट्रो ट्रेन के उसमें तो करंट काफी भारी मात्रा में होता है, तो वहाँ किस तरह से वायर का कटौती करके लोग वायर लेके जाते थे और ये लोग मेट्रो के ऊपर ट्रेन पर चढ़े कैसे, ये सवाल सबसे बड़ा. ये गैंग्स मैंने जैसे बताया था सबसे पहले दिल्ली में ऑपरेट करते थे. फिर उसके बाद इनको लगा और शहरों में अगर मेट्रो शुरू हुआ है तो वहाँ जाके हम गुना भी नहीं कर सकते. तो ऐसा ये मैंने जैसे बताया था जहाँ जहाँ मेट्रो चल रहा है वो सारे शहर का विजिट किया. कुछ लोग हैदराबाद में भी गए थे, दूसरी टीम्स में, कुछ चेन्नई में भी गए थे, कुछ बैंगलोर में भी गए थे. बट जिस टीम को हमने पकड़ा वो जैसे मैंने बताया ये 5-6 शहरों में ऑपरेट किया है. इनका मेन एमओ ये होता था कि पहले शहर में आओ, फिर पूरा मेट्रो स्टेशन, मेट्रो ट्रेन का रेकी करो, ट्रैक में जहाँ जहाँ स्कोप के ऊपर चढ़ने का, तो उस जगह को ये टारगेट करते थे. एंड जनरली ये रात को 1 से 4 बजे के बीच में इनका मेन गुना करने को होता है. जैसा अभी कई बार मोस्टली मेट्रो स्टेशन जो है पावर रात को ऑफ करता है, तो इसकी वजह से इनको ज़्यादा स्कोप मिलता था. एंड ये कटिंग भी ये जनरली हर वायर को ये जनरली काटते हैं. सबसे पहले एक अर्थिंग वायर को काटते हैं. इसमें शॉर्ट लगने का चांसेस कम है. आपने देखा होगा कुछ वीडियोस अगर मीडिया के पास आया तो पहले जो शाहपुर में गुना दाखिल हो तो उसमें भी छोटा सा ब्लास्ट हुआ था. ये काम रिस्की है, फिर भी ये लोग
जो एक्सपीरियंस पर्सन है उनको साथ में रख के रिस्क कम करके कैसे चोरी करे वो प्लान करके करते हैं। सर गैंग का नाम केकड़ा गैंग है, वो सर उसके पीछे क्या रीजन है? केकड़ा वो जो विस्तार में रहते हैं वो विस्तार का नाम केकड़ा है। वहाँ पे लगभग 20,000 की बस्ती है, उसमें कुछ 101 लोग अभी तक जो हमारा जो पूछताछ है उसमें इन्फॉर्मेशन ये 101 लोग इस धंधा के साथ जुड़ा है। कितने की चोरी हुई और कितना रिकवर किया गया है गांधीनगर पुलिस ने? गांधीनगर का 18 लाख का हमारा एफआईआर का कीमत है। एफआईआर में जितना की वायर इनका है वो सारे के सारे 100% रिकवरी हो चुका है गांधीनगर में। बाकी जो अहमदाबाद सिटी में जो गुना दाखिल हुआ था वो मुद्दामाल वकीलों ने दिल्ली भेज दिया है, उसका रिकवर करना बाकी है। તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ વડોદરા શહેરમાં ઈદગાહ મેદાન ખાતે ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે વડોદરામાં બકરી ઈદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરાઈ હતી અને આજ રોજ વડોદરાના ઈદગાહ મેદાન ખાતે બકરા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારે આપણે બકરા ઈદને ઈદ ઉલ અહદા તરીકે ઓળખવામાં આવે છે અને ઈદ ઉલ અદહાના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇસ્લામ ધર્મના પેગમ્બર સાહેબ હજરત ઇબ્રાહીમ અલૈહિ સલામ અને હજરત ઇસ્માઇલ અલહી સલામની યાદમાં નાના મોટા જાનવરની કુરબાની કરવામાં આવી છે અને સમગ્ર વડોદરામાં હમણાં હાલમાં આપણે વાત કરીએ તો શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક મસ્જિદ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. आज ईदगाह मैदान में ईदगाह में ईद की ईद उल अज़हा की जो नमाज अदा की गई है उसे मुस्लिम समुदाय ने अदा की है और साथ साथ मैं मुस्लिम समुदाय से अपील करता हूँ कि आज का दिन जो कुर्बानी का है, जो कुर्बानी का महिमा है, जो कुर्बानी का आदेश है और केंद्र सरकार की गाइडलाइंस अनुसार उसके मुताबिक वो कुर्बानी करे और किसी भी मजहब की लागणी न डुबाए, उसका ख्याल रखे। साथ साथ मैं बड़ौदा शहर के तमाम नगरजनों को मैं ईद मुबारक पेश कर रहा हूँ। साथ साथ मैं मुस्लिम समुदाय को भी ईद मुबारक और मैं तमाम मीडिया कर्मचारी मीडिया को मैं आभारी हूँ कि वो मेरी आवाज़ आवाम तक यानी पब्लिक तक पहुँचा रहे हैं, उनका मैं आभारी हूँ। साथ साथ मैं वहीवटी तंत्र ने जो यहाँ काम किया हुआ है, सेवा दी गई है, उसको मैं बिरदाता हूँ और उनसे सलाम करता हूँ. તો આગળ આ તરફ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં બકરી ઈદને લઈને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મુકવાણા દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાંથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ત્યારે પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ SM પાટણી દ્વારા સ્ટાફ સાથે શહેરના ગુરુ નાનક ચોક વિસ્તારમાં બકરી ઈદને લઈને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, લાયસન્સ વગરના વાહનો ચલાવતા હોય તેમજ કાળા કાચ ધરાવતી ગાડીઓના ચાલકોને ઊભા રખાવી અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે જણાવી દઈએ કે આને આ કાળા કાચ જેના છે તેને કાઢી અને તેના ₹500 થી 1000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને જેના પગલે વાહન ચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો છે. ઓકે સર, આજની શું કાર્યવાહી? આજે બકરી ઈદનો તહેવાર પણ છે અને નજીકમાં રથયાત્રા પણ આવે છે અને આ તહેવારોના અનુસંધાને કાયદાના વ્યવસ્થા માટે અને સઘન વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે અને વાહન ચેકિંગ સવાર સાંજ પૂરતા પ્રમાણમાં ચાલુ રહેશે. કોઈ પણ જાતનું ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હશે તેઓને દંડ કરવામાં આવશે અને બહારથી આવનાર વ્હીકલો કે એના વ્હીકલો કોઈ પણ શંકાસ્પદ હોય તેવા વાહનોનું ચેકિંગ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ વ્હીકલ ચેકિંગની મોટા પાયે ડ્રાઈવ રાખવામાં આવેલી છે. તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ તો મુસ્લિમોના તહેવાર ઈદ ઉલ અધા એટલે કે બકરા ઈદની ઉજવણી આજે આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી છે અને ત્યારે સવારે મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી અને જેમાં મુસ્લિમો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અલ્લાહ અને ઇસ્લામ પ્રત્યે પોતાની સમર્પણની ભાવના ઉજાગર કરી હતી. ત્યારે હાલોલના મુસ્લિમોએ પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલા ઈદગાહ તેમજ મુહમ્મદી સ્ટ્રીટમાં આવેલા નુરાની મસ્જિદ ખાતે ઈદની નમાજ અદા કરી હતી અને ઈદગાહ ખાતે હાલમાં વાત કરીએ તો જુમ્મા મસ્જિદના ઇમામ સૈયદ ઇલિયાસ બાપુના દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. इस्लाम में मुसलमानों ने अपनी अपनी ईदगाह में नमाज ईद अदा किया होगा. हालोल के मसलक आला हज़रत अज़ीमुल बरकत रफ़ीअतुद दर्जत शाह अहमद रज़ा खां फ़ाज़िल बरेलवी रज़ी अल्लाह तआला अन्हु के अक़ीदा रखने वाले लोग आज हालोल की ईदगाह में जमा होकर
अपने महबूद बारगाह में खुतबा और नमाज अदा किया। अल्लाह रब्बुल इज़्ज़त अमन के साथ ईद के इस त्यौहार को ચલો આગળ વાત કરીએ આપણે હવે કચ્છની. તો કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં તાલુકા મથકે ચૂંટણી પંચ ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે, જ્યાં જણાવી દઈએ કે કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ થવાની છે અને જેના ઉમેદવારી ફોર્મ જે તે તાલુકા મથકે ચૂંટણી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવે છે. પરંતુ કચ્છ જિલ્લાના ઘણા તાલુકામાંથી ફરિયાદો આવેલી છે કે તાલુકા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પંચની ગાઈડલાઈનની વિરુદ્ધના આધારો ઉમેદવારો પાસેથી માંગવામાં આવે છે અને તેમજ ઉમેદવારી ફોર્મમાં વિગતો આપેલી છે અને તેનાથી વિરુદ્ધમાં નિયમ વિરુદ્ધના આધારો માંગવામાં આવી રહ્યા છે અને ઉમેદવારોને હેરાન અને પરેશાન કરવામાં આવે છે. ત્યારે ઉમેદવારી કરનાર લોકો ડર અને બીકના માર્યા નિયમ વિરુદ્ધના આધારો ભેગા કરવામાં કામે લાગી ગયા છે અને તેમજ ઉમેદવારી રદ થવાના પણ ડર લાગી રહ્યું છે. ત્યારે આજે કોંગ્રેસ અગ્રણી વીકે હુંબલ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યું હતું. આજનો આ ખાસ ચૂંટણી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા. શું બાબત છે અને કઈ રીતે ખાસ કરીને તમને રિપ્લાય આપવામાં આવ્યો છે? અત્યારે કચ્છ જિલ્લામાં 250થી ઉપર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે. 6 થી 7 હજાર લોકો ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના છે. ત્યારે દરેક તાલુકા મથકે તાલુકાના ચૂંટણી અધિકારીઓ છે પોતાના નિયમો બનાવી અને ઉમેદવારોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જેના માટે આજે અમે જિલ્લા ચૂંટણી અધિકારીને મળ્યા અને કારણ વગરના કે પોલીસમાંથી તમે વેરિફિકેશનનો દાખલો લઈ આવો, તમારે લેના નથી એવો દાખલો લઈ આવો, બાળકોનો દાખલો લઈ આવો, લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરો, ઉમેદવારી ફોર્મમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને રાશન કાર્ડ રજૂ કરો. ખરેખર હકીકતમાં રાજ્યના ચૂંટણી પંચે ઉમેદવારી ફોર્મનો નમૂનો જ તૈયાર કર્યો છે, દરેક તાલુકા મથકે પહોંચાડ્યો છે ને એ નમૂનામાં આવી કોઈ વાત નથી. ઉમેદવારે માત્ર એકરારનામું કરવાનું છે અને એકરારનામામાં બધી વિગત આવી જાય કે મારા ઉપર ગુનાઓ કેટલા છે, ગુનાઓમાં સજા થઈ છે કે કેમ, લેણા કેટલા છે, તો લેણા બાકી અત્યારે લેણા કેટલા છે, બધી વિગત એમાં આવી જતી હોય છે. ઉમેદવારી ફોર્મમાં એની ઉંમર, એના બાળકોની પણ એકરારનામામાં આવી જતી હોય છે. તમામ બાબતો હોવા છતાં ઉમેદવારોમાં એક ભય અને ડરનો માહોલ ફેરવવા માટે અત્યારે દરેક તાલુકા મથકે દરેક તાલુકા અધિકારીઓ જુદા જુદા નિયમો બનાવી, કોઈક તાલુકામાં એક નિયમ છે, બીજા તાલુકામાં બીજા નિયમો છે, તો આવું ન ચાલે એના માટે થઈ અને આજે અમે જિલ્લા ચૂંટણી અધિકારી અને રાજ્ય ચૂંટણી પંચ પર ફરિયાદ કરી છે કે તમે સૂચનાઓ આપો કે કારણ વગરનું જે નિયમથી વિરોધમાં છે કે નિયમ વગરના છે એવા કોઈ પણ આધારો માંગે નહીં. અને આ વાત આજે અમે કરી કે જેથી લોકો આરામથી આજે ઉમેદવારી ફોર્મ પોતાના ભરી શકે, ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકે. અને માત્ર અમે એક દિવસ જ્યારે બચ્યો છે ત્યારે આપણે સોમવારના 80% લોકો ઉમેદવારી ફોર્મ ભરશે અને તે લગભગ આંકડો 6 થી 7 હજાર લોકોનો હશે. તો અમે એટલું જ આજે જિલ્લા ચૂંટણી અધિકારીને કહેવા આવ્યા છીએ કે નિયમ બહાર જઈ અને કોઈ પણ ચૂંટણી અધિકારી કોઈ વસ્તુ માગે નહીં, ઘરના નિયમો ન બનાવો. રાજ્ય ચૂંટણી પંચે જે નિયમો બનાવેલા છે એ નિયમ પ્રમાણે તમે આગળ વધો અને એની સૂચનાઓ દરેક તાલુકા મથકે અપાઈ જાય એવી રજૂઆત કરી છે અને અમને ખાતરી પણ અને વિશ્વાસ પણ આપ્યો છે કે અમે તાત્કાલિક આના ઉપર નિર્ણય લઈ અને યોગ્ય સૂચનાઓ. સમાચારોમાં આગળ આપણે હવે વાત કરીએ રાજકોટની. તો ગઈકાલે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા વૃદ્ધની હત્યા મામલે રાજકોટ પોલીસ વિભાગના એસીપી બીવી જાદવે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે રાજકોટના શ્રીનગર વિસ્તારમાં બરકત અલી લખાણીની હત્યા હોવાનું સામે આવ્યું હતું અને જે બાદ ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતા ભક્તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ જે છે તે કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્યારે હાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હત્યાના આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે અને સાથે જ વૃદ્ધ એકલવાયુ જીવન જીવતા હતા અને તેના કારણે આ હત્યા કોણે કરી છે અને હત્યા પાછળનું કારણ શું છે તે જાણવા માટે પોલીસ ટીમ કામે લાગી છે અને તેમજ 70 વર્ષીય વૃદ્ધ મૃતક બરકત અલી હત્યા બાદ મૃતકે પહેરેલા સોનાની વીંટીઓ, ચેઇન અને લકી જેવા ઘરેણા પણ ગાયબ છે અને ત્યારે જેથી પોલીસ દ્વારા લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે એક ભક્તિનગર પોલીસ સ્ટેશનનો વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ છે, શ્રીનગર શેરી નંબર 3 હુડકો પોલીસ ચોકી વિસ્તારમાં એક બરકત અલી ગુલામ હુસૈન લાખાણી નામના ઈસમ છે. એમનું ઉંમર વર્ષ 70
સિનિયર સિટીઝનનું મૃત્યુ થયેલું, એમનો ખૂન કરવામાં આવેલું અને ઘરની અંદર જ એમની લાશ હતી અને એ બાબતે ગળાના ભાગે ને પેટના ભાગે ને છાતીના ભાગે ચક્કુના નિશાનો છે. એટલે BNS કલમ 103(1), 332 ક તથા 223 મુજબનો ગુનો દાખલ કરેલ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અને હાલ PI તપાસ એની કરી રહ્યા છે. હાલ તપાસ ચાલુ છે. હાલ તો પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અલગ અલગ એંગલથી, અને એમાં કોઈ ક્લુ મળશે કે હિન્ટ મળશે તો એ દિશામાં તપાસ કરવામાં આવશે અને તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે જેથી ગુનો ડિટેક્ટ થાય.